ઉદાહરણ નંબર 1 200 ગ્રામ દળનો. હવે જે છે આપણે દાખલાઓમાં યાદ રાખવાનું કે જેમ જેમ વિગતો આપણે વાંચતા જઈએ તેમ તેમ એ મૂલ્ય શેનું છે એ આપણે ઉપર લખતા જઈશું. 200 ગ્રામ દળનો તો શું લખીશું? m. 1.5 મીટર લંબાઈ તો લખવામાં આવશે l. સીધો તાર 2 એમ્પિયર અથવા તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે તો પ્રવાહ આવશે I. આગળ તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે. આ વાહક તાર છે જેની લંબાઈ 1.5 મીટર છે, એનું દળ જે છે 200 ગ્રામ છે. એને જે છે સમક્ષિતિજ દિશામાં અને ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવામાં આવેલો છે. હવામાં લટકતો રાખવામાં આવ્યો છે એનો મતલબ કે એના પર લાગતું વજન બળ અને તેમજ ચુંબકીય બળ એકબીજાને શું કરે છે? સમતોલતું હોવું જોઈએ. તો પદાર્થના દળના લીધે વજન બળ જે છે એ ક્યાં લાગશે? અધો દિશામાં. અને એના પર લાગતું ચુંબકીય બળ એ ક્યાં લાગશે? ઉપર તરફ. જે કેટલું આવશે? ILB. બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણને જે છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. આ બંને બળોને સાંકળવાનું એટલે કે એને જે છે આપણે સરખાવવાનું છે અને એ બંનેને સરખાવતા B ને સૂત્રનો કરતા બનાવીશું તો આપણે B નું અથવા તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. તો સૌપ્રથમ જે વસ્તુ આપી છે એ આપણે નોંધી દઈશું. m બરાબર એટલે કે દળ બરાબર 200 ગ્રામ આપ્યું છે. હવે ગ્રામને જે છે આપણે કિલોગ્રામમાં લખીશું તો 200 ને શું લખાય? 2 × 10^2. હવે ગ્રામને જે છે કિલોગ્રામમાં ફેરવવું હોય તો કેવી રીતે લખાય? 10^-3 કિલોગ્રામ. બરાબર છે. અથવા તો આપણે લખી શકીએ 2 × -3 + 2 એટલે કેટલા થઈ ગયા? -1 કિલોગ્રામ. ત્યારબાદ લંબાઈ આપેલી છે તો લંબાઈ કેટલું છે? 1.5 મીટર અને વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર તો 2 એમ્પિયર રાખીશું. પછી હવે જે છે બંને મૂલ્યોને જે છે આપણે બંને બળોને આપણે શું કરવાનું છે? સરખાવવાનું છે. તો સરખાવતા mg બરાબર ILB. બરાબર છે. હવે B ને જે છે આપણે સૂત્રનો કરતા બનાવીશું તો B બરાબર શું આવી જશે? B બરાબર mg ના છેદમાં IL આવશે. તો m કેટલો છે? 2 × 10^-1. હવે જે છે g નું મૂલ્ય. હવે પ્રશ્નમાં જ્યારે g નું મૂલ્ય આપ્યું ના હોય, સ્મોલ g એટલે શું? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જ્યારે આપણને કહેવામાં ના આવ્યું હોય તો જે છે આપણે શું લખી દેવાનું? 10. અને જ્યારે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યું હોય ત્યારે ને ત્યારે જ આપણે 9.8 લખવાનું. અધરવાઇઝ આપણે શું લખી દેવાનું? 10. હવે જે છે પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર અને L કેટલો છે? લંબાઈ 1.5. બરાબર છે. ઓકે. હવે જે છે 2 અને 2 કેન્સલ કરી દઈશું. બરાબર છે. હવે જે છે -1 અને +1 એ કેટલા થઈ જશે? 0. તો 10^0 એટલે કેટલા થઈ જશે? 1. 10^0 ગુણ્યા 1 ના છેદમાં આ શું આવી ગયા? 1.5. તો હવે જે છે આપણી પાસે 1 ના છેદમાં 1.5 1 ના છેદમાં 1.5 કરતા આપણને મૂલ્ય કેટલું મળે છે? 0.66. અને ચુંબકીય ક્ષેત્રનું અથવા તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ શું છે? ટેસ્લા. તો આપણાથી લખાય B નું મૂલ્ય. તો B બરાબર કેટલા આવી ગયા? 0.66 ટેસ્લા. બરાબર છે. અને ફાઇનલ આન્સર આવે ત્યારે આપણે શું કરી દઈશું? બોક્સ બનાવી દઈશું. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણને શું આપ્યું છે? 200 ગ્રામ દળનો જે છે એક વાહક તાર આપ્યો છે. તો દળ આપ્યું છે મતલબ કે દળ શેમાં આપ્યું છે? ગ્રામમાં. તો ગ્રામને આપણે શેમાં ફેરવીશું? કિલોગ્રામમાં. આગળ લંબાઈ આપી છે 1.5 મીટર તો લંબાઈ નોંધી લઈશું. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લખી દેવાનો. હવે જે છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે મતલબ કે દળ દ્વારા એને કયું બળ લાગવાનું છે? વજન બળ. વજન બળ અને ચુંબકીય બળ બંને એકબીજાને કેવા હોવા જોઈએ? સમતોલતા હોવા જોઈએ. તો જ પદાર્થ જે છે અથવા તો વાહક તાર હવામાં લટકતો રહે. બરાબર છે. તો આ બંને મૂલ્યો જે છે આપણે સરખાવવાના છે. તો વજન બળ અને ચુંબકીય બળ શોધવાનું શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો B ને સૂત્રનો કરતા બનાવીએ. mg IL ક્યાં આવી જશે? છેદમાં. તો m દળ કેટલું છે? 200 ગ્રામ. તો 2 × 10^-1 કિલોગ્રામ. ત્યારબાદ સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો એ જે છે હંમેશા કેટલું લેવાનું? 10. હા, અગર આપણને સવાલમાં આપ્યું હોય કે 9.8 તો જ આપણે
9.8 લેવાનું, નહીં તો આપણે 10 થી કામ ચલાવી દઈશું. I જે છે પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર અને જે છે લંબાઈ કેટલી છે 1.5. હવે જે છે આને સોલ્વ કરતા આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે છે 0.66 ટેસ્લા. ઓકે.